અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 27 વર્ષથી ફરાર રહેલા આરોપી કિશોર મહેતાને અમરેલી પોલીસની એલસીબી ટીમે ઝડપી પાડ્યો। વર્ષ 1998માં સાવરકુંડલાના નાગરિક સહકારી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા આરોપીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અશ્વિન દવેની બનાવટી સહી કરીને ચેકબુકમાંથી 30,000 રૂપિયાની ઉચાપત કરી હતી, જે રકમ તેમની પત્ની મનીષાબેન દ્વારા રાજકોટની બેંકમાં જમા કરાવી લેવામાં આવી હતી। ફરિયાદ નોંધાયા બાદ આ દંપતી છેલ્લા 27 વર્ષથી વોન્ટેડ હતા। તાજેતરમાં જ પાલિતાણા વિસ્તારમાં હોવાનું બાતમી મળતા પોલીસે દરોડો પાડીને કિશોરની ધરપકડ કરી હતી, જ્યારે તેમની પત્ની મીનાક્ષીબેનનું વર્ષ 2023માં અવસાન થઈ ગયું હતું। અમરેલી જિલ્લા પોલીસ તરફથી જે અલગ અલગ ગુનાના કામે કોર્ટ તપાસના કામે જે આરોપીએ નાસ્તા ફરતા છે તે આરોપી પકડવા માટે ખાસ ઝુંબેશના રૂપે કામ કરવામાં આવે છે। આપ સૌ જાણો છો, ભૂતકાળમાં પણ જિલ્લામાં જે 25-30 વર્ષથી 20 વર્ષના ઉપરના અને 10 વર્ષના ઉપરના કેટલાક આરોપીને જિલ્લા પોલીસે પકડી પાડેલ છે। એમાં જ એક આજરોજ એક છેલ્લા 28 વર્ષથી 1998માં એક ચીટિંગનો ગુનો દાખલ થયેલ છે। એના જે મુખ્ય આરોપી હતા આરોપી કિશોરભાઈ દેવજીભાઈ મહેતા, મૂળ રહે મોરબી, જે તે વખતે એ પોતે સાવરકુંડલા બેંકમાં બેંક મેનેજર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ બેંકમાંથી 90માં નીકળ્યા પછી 98માં એ વ્યક્તિએ બેંકમાંથી જે ભોગ બનનાર ફરિયાદી અશ્વિનકુમાર દવે છે એમનું નામનું ચેક લઈને 98માં એક બેંકમાં એને ચેક ઉપરથી પૈસા ઉપાડેલા હતા।